ધ્રુવભાઈ છે. અમે દિવાળીનું વેકેશન ભારી પડે એવું લાગે મને છોકરાઓને. ખેતી કરી હજી નથી ભેંસો કામમાં. જય દ્વારકાધીશ મિત્રો. આજે ખેતરમાં ડ્રીપની નળીઓ પાથરવાની છે. મકાઈ હોવાઈ ગઈ, મજૂર હતા કાલે, હોવાઈ ગઈ. ડ્રીપ અડધી તો પાથરી દીધી, અડધી પાથરવાની છે. આગલા વિડીયોમાં આપણે ડિસ્પ્લે અને કમ્પ્યુટરની ખરીદી કરી ગયેલ છે, તમને ઓપનિંગ બતાવશું. આજે ઓપન કરશું. એ ડ્રીપની નળીઓ પાથરીએ તો આપણા ભેગા ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ, કેવી ફિલિંગ આવે છે તડકી વેળા? કેવી ફિલિંગ આવે છે? એમ બોયલા જેવી નથી ને? વાટ લાગી ગયેલ પડી, ધ્રુવભાઈની વાટ લાગી ગયેલ પડી તડકી વેળા. આપણે ધ્રુવભાઈને મળીએ. શું કહે ધ્રુવભાઈ, માહોલ શું કહે? તડકો છે. કેટલા કોઈ ગયા છે અટાણે? 12:30. હું કેવી મજા કેવી આવે આના બે શબ્દોમાં? વેકેશન છે ને, વેકેશનમાં દિવાળીનું વેકેશન છે કે શું છે? વેકેશન નથી તો સીઝન છે. માઇન્ડ બી તો તમારે માઇન્ડ બી માં ભેગા ધેગલા કરવાના, પાથરા કરવાના છે કે વારો છે 2 વાગે. જવા દો, આ માઇન્ડ બી ભેગી કરવાની છે. ક્યાં ટ્રેક્ટર ક્યાં? મિત્રો પાણી પીને હવે ઘેરે જાય. થાકી ગયા, વાગવામાં તો 1 થઈ ગયો. ખાઈ પી લઈએ. હજી અડધી ડ્રીપ પથરાણી, અડધી બાકી છે. ને ધ્રુવભાઈને બપોર પછી માંડવી ભેગી કરવાની છે, રાહ પાકી નાખી. તો અમે દિવાળીનું વેકેશન ભારી પડે એવું લાગે મને છોકરાઓને. દિવાળીના ફટાકડા લઈ દે હામટા, એટલે છોકરા રાજી થઈ જાય અને કામ કરશે. હાલે ગાડી વાર મિત્રો, અમે આપણે ઘરે જાય, ખાઈ પી લઈએ પછી પાછા બપોર પછી મળીએ. જય દ્વારકા. તડકો તો જો ભાઈ, તડકો આવી ગયા. આપણી સુપર ગાડી લઈને ડ્રીપની નળી પાથરીએ અમે પાછા. હતા અહીંયા ને અહીંયા ટહળા કરીએ. આવા આના કરતાં રાજકોટ નોકરી કરાય. મિત્રો વ્લોગ કેવા લાગી કોમેન્ટમાં કહેજો. ને ઓલી ઘંટી બજાવી દો ને એટલે તમને પેલો વ્લોગ તમારી પાસે પૂગી જાય. નોટિફિકેશન ઓન કરી દેજો. ને વ્લોગમાં આપણે સુધારા કરતા જાય રોજ. તમને ખબર જ હશે, રોજ વ્લોગ જોતા હશે ને ખબર જ હશે કે સુધારા કેટલા થયા. પહેલાંના વ્લોગમાં આપણે કોપીરાઇટ આવી ગયું હતું. પહેલાં વ્લોગમાં આપણે સૌથી પહેલો વ્લોગ મૂક્યું હતું, કોપીરાઇટને લીધે આપણે ડિલીટ કરવો પડ્યો. કેમ કે એમાં આપણે કારની અંદર છે ને સોંગ હતું, એ સોંગ લીધે આપણે કોપીરાઇટ આવી ગયું એટલે આપણે ડિલીટ કરવો પડ્યો. એટલે તમે કોઈ વ્લોગ બનાવતા હોય તો ધ્યાન રાખવું. કેમ કે કોપીરાઇટનું સોંગ હોય, પછી ક્રિકેટ મેચ ચાલતી હોય કે એવું કંઈ હોય, એનો વિડીયો ન લેવો એટલે કોપીરાઇટ ન આવે. કોપીરાઇટને લીધે આપણે આઈડી આખી ચેનલ આખી હોઈ જાય. 2-3 કોપીરાઇટ આવી જાય એટલે ચેનલ આખી લોક થઈ જાય. આવી રીતે હોય. આ મશીન છે, મશીનથી આપણે હકલવામાં અને પાથરવામાં છે ને હેલાઈ રહી. આટીનો વરે નળીમાં ને એને લીધે આપણે આનો ઉપયોગ કરીએ. આનાથી આપણે કામ આસાન થઈ જાય. ખેડૂતોને ટેકનોલોજીથી બહુ ફાયદા છે. આ ટીપા પદ્ધતિ ને એવા બધી ઝાઝા બધા ટેકનોલોજી આગળ વધતી જાય. ખેતરમાં પાવડો નથી જોવા મળતો ખેડૂતના ખેતરમાં. હવે બધા હવે ટપક પદ્ધતિ ને ઉપર ને ફુવારા સિસ્ટમ ઉપર ને હોઈ ગયા. એટલે ખેતરમાં પાવડો હવે ખેડૂતોના ખેતરમાં નથી જોવા મળતો.
ક્યાંક જ જોવા મળે. તમે જુઓ ટપક પદ્ધતિનો ઉપયોગ બહુ માણસો કરે છે. અમે ખેડૂતો ધીરે ધીરે ટેકનોલોજી ઉપર હાલતા જાય છે. કેવું તમારું શું કેવું છે એના બદલે? ખેતી કરી હેલી નથી ભેંસો કામમાં ભેગું નહીં થાય. ધ્રુવભાઈનું એમ કેવું છે કે ભણવામાં ધ્યાન દીજો. આ ખેતી કંઈ હેલી વસ્તુ નથી. ઉપર ભણું સરસ થી હજી ભાઈ 10માં છે, પણ અટાણાથી ખબર પડી ગઈ ને ભણવામાં ધ્યાન દે તો સારું છે. આમ પછી પકડજે. શ્રી ગણેશ કર નાખી. ફોટો આપણે ગ્રાફિક ડિઝાઇનિંગના માટે કમ્પ્યુટર લીધું, તો તમારે થંબનેલ બમનેલ કંઈ બનાવી હોય તો અમે કોન્ટેક્ટ કરજો. તો હું છે એ તો કે હું ગ્રાફિક ડિઝાઇનર છું. હા, ને અમે બ્લોગ એડિટ કરવા પણ લીધું હે. બ્લોગ થંબનેલ બમનેલ બધી આપણે એડિટ કરશું. અમારા બેને તો કરશું. તમારે બીજા પર તમારે કોઈને કરવા હોય તો કોન્ટેક્ટ કરજો. નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર તમને આપી દેશો. હા, તો કોન્ટેક્ટ કરો. નવું સેટઅપ આ નવી લીધી. મિત્રો આપણે વ્લોગને વધાવીએ. કેવો લાગ્યો વ્લોગ? આપણે થોડું કમ્પ્યુટરનું ગ્રાફિક ડિઝાઇનિંગનું કામકાજ કરીએ છીએ, જેમ કે વિઝિટિંગ કાર્ડ છે, પછી બેનર છે, ફ્લાયર છે, પછી ફેસ્ટિવલ પોસ્ટ, એની રીતે કંઈ પણ એમ ડિઝાઇનિંગ લગતું બધું આપણે કામકાજ કરીએ છીએ. તો તમારે કંઈ પણ કામકાજ હોય તો કોન્ટેક્ટ કરજો. આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ. જય દ્વારકાધીશ.